નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. કેન્દ્ર સરકારે ગઈકાલે નાગરિકતા સંશોધન અધિનિયમ સીએએ લાગુ કરવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી આજે ગુજરાતની મુલાકાતે આવશે. 85,000 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પોખરણમાં ભારત શક્તિ લશ્કરી કવાયતના સાક્ષી બનશે. રાષ્ટ્રપતિ સુશ્રી મુર્મુ આજે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. બેલારૂસના વિદેશમંત્રી સર્ગેઈ એલેનિક ભારત મુલાકાતે છે. તેઓ આજે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે બેઠક કરશે. ભારતીય નાવિક વિષ્ણુ સરવનને સ્પેનના મેલાર્કો ખાતે યોજાયેલ યુરોપ કપ 2024 શર્ટવાળી નૌકા સ્પર્ધામાં પુરુષોની 1 પર્સન ડીંગી ILCA 7 કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે અને રમઝાનના પવિત્ર મહિનાની આજથી શરૂઆત થઈ છે. કેન્દ્ર સરકારે ગઈકાલે નાગરિકતા સંશોધન અધિનિયમ સીએએ લાગુ કરવાની જાહેરાત કરી છે. તે ભાજપના 2019ના ઘોષણાપત્રનો અભિન્ન ભાગ હતો. નાગરિકતા સુધારા કાયદો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તી સમુદાયોના સ્થળાંતર કરનારાઓને નાગરિકતા માટે લાયક બનાવવાનો પ્રયાસ કરે છે. આનાથી પીડિતોને ભારતમાં નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે. સીએએને 12મી ડિસેમ્બર 2019ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે નાગરિકતા સુધારા નિયમો 2024 સીએએ હેઠળ પાત્ર વ્યક્તિઓને નાગરિકતા આપવા માટે અરજી કરવા સક્ષમ બનાવશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નાગરિકતા સુધારા નિયમો 2024ને સૂચિત કરવામાં આવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે આ નિયમો હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક આધાર પર અત્યાચાર ગુજારવામાં આવતા લઘુમતીઓને દેશમાં નાગરિકતા પ્રાપ્ત કરવા સક્ષમ બનાવશે. તેમણે કહ્યું કે આ જાહેરનામા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુ એક પ્રતિબદ્ધતા પૂરી કરી છે અને દેશોમાં રહેતા હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને બંધારણ ઘડનારાઓના વચનને સાકાર કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કામોના શિલાન્યાસ કરશે અને 85,000 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત અન્ય ટ્રેનો તેમજ અમદાવાદ જામનગર વંદે ભારત સહિત હાલની 4 વંદે ભારત ટ્રેનોના વિસ્તરણને પણ લીલી ઝંડી આપશે, જે દ્વારકા સુધી લંબાવવામાં આવશે. શ્રી મોદી ત્યારબાદ પુનઃ વિકસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કરશે અને ગાંધી આશ્રમ મેમોરિયલના માસ્ટર પ્લાનનું લોકાર્પણ કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે અમદાવાદ પહોંચવા પર પ્રધાનમંત્રી અમદાવાદમાં ડીએફસીના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે અને અનેક માળખાગત વિકાસ કામોનું લોકાર્પણ કરશે. વર્કશોપ અને ફલટન બારામતી નવી રેલવે લાઇન અને અનેક નવા પ્રોજેક્ટનો પાયો નાખવા ઉપરાંત પ્રધાનમંત્રી સમર્પિત ફ્રેટ કોરિડોરના 2 વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરશે. બાદમાં પુનઃવિકસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કરશે, જે 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા બાદ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવ્યો હતો. શ્રી મોદી ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનું પણ લોકાર્પણ કરશે. આ માસ્ટર પ્લાન હેઠળ આશ્રમના હાલના 5 એકર વિસ્તારને વધારીને 55 એકર કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને રાજસ્થાનની મુલાકાતે છે. રાજસ્થાનની તેમની મુલાકાત દરમિયાન તેઓ રાજસ્થાનના પોખરણમાં ભારત શક્તિ લશ્કરી કવાયતના સાક્ષી બનશે. ભારત શક્તિ કવાયતમાં દેશના પરાક્રમના પ્રદર્શન તરીકે સ્વદેશી શસ્ત્ર પ્રણાલી અને પ્લેટફોર્મની શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. રાષ્ટ્રપતિ તેમની મુલાકાતના બીજા દિવસે આજે રાષ્ટ્રપતિ મોરેશિયસ યુનિવર્સિટીમાં ત્યાંના સ્થાનિક યુવાનોને તથા મહાત્મા ગાંધી સંસ્થામાં ભારતીય સમુદાયને સંબોધશે. દરમિયાન ગઈકાલે મોરેશિયસના પોર્ટ લુઇસ ખાતે ઔપચારિક ભોજન સમારંભ દરમિયાન સભાને સંબોધતા શ્રી મુર્મુએ કહ્યું કે ભારત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે મોરેશિયસમાં ઘણી નવી વિકાસલક્ષી પરિયોજનાઓ શરૂ કરવા માંગે છે. ભારત અને મોરેશિયસની સંયુક્ત પહેલની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે અને ભારત મોરિશિયસ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
બેલારુસના વિદેશ મંત્રી સર્ગેઈ એલેનિક તેમની ભારત મુલાકાતે ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ આજે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે બેઠક કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ બેઠકમાં પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ સાથે ભારત બેલારુસ ભાગીદારીને આગળ વધારવા પર અર્થપૂર્ણ ચર્ચા થશે. બંને મંત્રીઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચાર વિમર્શ કરશે. તેમની મુલાકાત દરમિયાન બેલારુસના વિદેશ મંત્રી અન્ય ભારતીય મહાનુભાવોને પણ મળશે. ઉલ્લેખનીય છે કે ભારત અને બેલારુસ મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે અને બંને દેશો વેપાર, અર્થવ્યવસ્થા, સંરક્ષણ, સુરક્ષા, શિક્ષણ, સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના ઘણા ક્ષેત્રોમાં એકબીજાને સહકાર આપે છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇમર્સન વિઝિટ પર મધ્ય એશિયાના દેશોના યુવા પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે ભારતની ટેકનોલોજી અને પરંપરાના મિશ્રણ અંગેના તેમના મંતવ્યો અને અભિપ્રાય પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે હિન્દીમાં તેમના અનુભવો સાંભળીને તેમને આનંદ થયો. આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવા માટે ગઈકાલે નવી દિલ્હીમાં પક્ષના મુખી મથક ખાતે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે ભાજપની ચૂંટણી પેનલની આ બીજી બેઠક હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ તથા અમિત શાહ હાજર રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી ગ્રામોદય અભિયાન હેઠળ રાજધાનીના 41 ગામોમાં પાઇપલાઇન દ્વારા સ્વચ્છ અને સસ્તો ગેસ પહોંચાડવા પીએનજી સેવાઓ શરૂ કરી છે. તેમણે 178 ગામોમાં 383 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. દિલ્હીના ગ્રામીણ વિસ્તારો માટે આ એક મહત્વપૂર્ણ બાબત છે. પાઇપલાઇન દ્વારા દિલ્હીના 41 ગામોમાં ગેસ પહોંચવાનું શરૂ થઈ ગયું છે. ભારતીય નાવિક વિષ્ણુ સરવન અને સ્પેનના મેલાર્કો ખાતે યોજાયેલ યુરોપ કપ 2024 શઢવાળી નૌકા પ્રતિયોગિતામાં પુરુષોની 1 પર્સન ડીંગી ILCA-7 કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. સરવન 17 નેટ પોઈન્ટ સાથે 91 બોટ રેસમાં ટોચ પર રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના લોસન મેકોલેએ ઇવેન્ટમાં 22 નેટ પોઈન્ટ સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ILCA-7 એ ઇન્ટરનેશનલ લેઝર ક્લાસ એસોસિએશન તરણ ક્લાસની એક શ્રેણી છે. દેશના ઘણા ભાગોમાં ગઈકાલે સાંજે બીજનો ચંદ્ર જોવા મળ્યો હોવાથી રમઝાનના પવિત્ર માસનો આજથી શુભારંભ થયો છે. આજે ઉપવાસનો પ્રથમ દિવસ છે. રમઝાન એ ઇસ્લામિક કેલેન્ડરનો 9મો મહિનો છે, જે ઈદ ઉલ ફિત્ર ઉપવાસ મહિનાના અંતિમ દિવસે ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌને રમઝાન પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમના સંદેશમાં તેમણે આશા વ્યક્ત કરી છે કે આ પવિત્ર મહિનો દરેકના જીવનમાં આનંદ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે. મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે નવી દિલ્હીમાં રમાયેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને 8 રનથી હરાવ્યું છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે ગઈકાલે નાગરિકતા સંશોધન અધિનિયમ CAA લાગુ કરવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી આજે ગુજરાતની મુલાકાતે આવશે. 85,000 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પોખરણમાં ભારત શક્તિ લશ્કરી કવાયતના સાક્ષી બનશે. રાષ્ટ્રપતિ સુશ્રી મુર્મુ આજે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. બેલારુસના વિદેશમંત્રી સર્ગેઈ એલેનિક ભારત મુલાકાતે છે. તેઓ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે બેઠક કરશે અને રમઝાનના પવિત્ર મહિનાની આજથી શરૂઆત થઈ છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.